જીનલ, ઓ જીનલ, જીનલ. આ છોકરીને કેટલી બી વાર બૂમ પાડે ને આ છોકરી જરા નહીં સાંભળે. બસ ફોન પર ચોંટી રહેવાનું જ્યારે હોય ત્યારે. ખબર નહીં હું છે આ ફોનમાં. અહીંયા મારી ઉંમર થઈ ગઈ ને યાર, થાકી ગયા કામ કરી કરીને. શરીરની હાથની હું હાલત થઈ ગઈ છે. જસની રેખા તો જાણે વાસણ ધોઈ ધોઈને મેં જ ખરાબ કરી નાખી છે. આખો દાડો કામ 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 કરવાનું. સવારે 6 વાગ્યાથી તે રાતે 12 વાગ્યા સુધી આ ઘંટી ચાલ્યા કરે અને કોઈ જોઈ નહીં, કોઈ નહીં ધ્યાન આપે. એક દાડો આવી રીતે જ મરી જવાની છે. મારું જીવન અનુપમા જેવું થઈ ગયું છે. આખો દાડો કરવાનું થાય છે. જુઓ નથી આવતી આ છોકરી. આખો દાડો સવારથી હાંજ મારે રસોડામાં જ પડી રહેવાનું. બસ આ બધા કામ ધંધા કર્યા કરવાના. જરા નથી વિચાર આવતા આ છોકરી કે જરાક મદદ કરવા લાગે એમ. બસ સવાર હાંજ ખા 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 ખા. કોઈ દાડો તો વિચાર આવે કે નહીં કે હું એકવાર ખાવાનું બનાવું એમ. બસ માં એક આખો દાડો રસોડામાં ભરાઈ રહેવાનું. હવે આવીને 2 મિનિટમાં કહે મમ્મી હું ખાવાનું બનાવ્યું. પછી કહેવાનું કે બેટા બહુ થાકી ગઈ એટલે ચાલે ચાલો મમ્મી આપણે ડેટ પર જઈને કરવું. 2000નું ખાવાનું આવું વાહિયાત ખવડાવીને થાકી ગઈ છું આ છોકરીથી. હવે મને એક થાય છે લગ્ન કરીને જમે ને મારું નાક કપાવવાની છે સમાજમાં. કંઈ કામની નથી આ. જે આવડે ને પાર્સલ પાછું આપીને જવાનું છે. કે હે માએ હું શીખાયું મારા સંસ્કાર પર થપ્પો લાગી જવાના છે. પણ આને શું લેવા દેવા આખો દાડો થયું પણ ખાવાનું આપતું હોય એમ. ભાઈ કોઈ સાંભળો કે જરાક આ કરવા લાગો યાર. આ તમારી પૂરી તો હાવ નકામી છે. જરા કામની નથી આને. તમે હો એવા તમારી પોરી જેવા એક કામ કરવા લાયક નથી. મારે